અમદાવાદમાં જન્મના દાખલા માટે લોકોની લાઈનો લાગી રહી છે। આરોગ્ય ભવન ખાતે ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું છે। સંતાનમાં એક જ દીકરી હોવાના દાખલા માટે લાઈન લાગી છે। મોટી સંખ્યામાં વાલીઓ દાખલ માટે લાઈનમાં લાગ્યા છે। આરટીઈ માટે જરૂરી પ્રમાણપત્ર લેવા માટે અરજી કરે છે। નિર્ધારિત સમય મર્યાદામાં પ્રમાણપત્ર આપી દેવાનો એએમસીનો પ્રયાસ છે। પેરેન્ટ્સની એક જ સંતાન હોય અને તે દીકરી હોય તો એવા લોકોને એક દીકરીનું પ્રમાણપત્ર આપવાનું સર્ટિફિકેટ અત્રેની કચેરીથી આપવામાં આવે છે। દર વર્ષે જે આ પ્રકારની અરજી કરતા હોય છે તો અંદાજિત 700-800 અરજીઓ અમારી કચેરી પર આવતી હોય છે। આજથી અમારી કચેરી પર એના ફોર્મ અને જે નમૂના પ્રમાણે જે બાંહેધરી આપવાની હોય છે જે તે વાલીઓએ એનું વિતરણ કરવાનું અમે ચાલુ કર્યું છે। એટલે 28 તારીખ સુધી 28થી 12મી તારીખ 28 ફેબ્રુઆરીથી 12મી તારીખ એ નક્કી કરવામાં આવેલી છે કે જે પીરિયડ દરમિયાન આ લોકો આરટીઈ માટે અરજી કરશે સો આજે એ ફોર્મ લેશે અને અમે જે તે અરજદારોને જણાવ્યું છે કે 2 દિવસ કે 3 દિવસમાં એમના પુરાવાઓ સાથે એ અમને ફોર્મ સબમિટ કરાય અને વેરિફિકેશન કરી અને અત્રેની કચેરીથી એમને પ્રમાણપત્ર ઇસ્યુ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ છે। 12 માર્ચ સુધી ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે, જેના માટે જન્મના દાખલામાં બાળકનું નામ, પિતાનું નામ અને સરનેમ એક જ લાઇનમાં હોવા તે જરૂર છે। સાથે જ એક જ દીકરી હોવાનું પ્રમાણપત્ર પણ જરૂર છે, જે માટે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય ભવન ખાતે મોટી સંખ્યામાં વાલીઓ ઉમટી પડ્યા છે। જોકે મહાનગરપાલિકાએ 48 વોર્ડમાં નામના સુધારાની જોગવાઈ ઊભી કરી હોવાથી જે પણ કોઈ વાલી પોતાના સંતાનના યોગ્ય પુરાવા રજૂ કરશે તેને મહત્તમ 2 દિવસમાં સર્ટિફિકેટ આપવાની વ્યવસ્થા પૂરી કરવામાં આવી છે, જેના કારણે વાલીઓ આરામથી આરટીઈનું ફોર્મ ભરી શકે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।